તો ગોમીબાઈ કહે છે કે જીવનમાં ખેતી કરવી હશે તો અનુભવ પણ જોઈશે. ઝાડા ઝાંખરા મૂળથી કાઢી ખેડૂતો શું કરે? હા, ચોમાસું શરૂ થવાનું હોય એનાથી પહેલા શું કરે? કેવું સાફ કરી નાખે, એકદમ તૈયાર કરી નાખે કે બસ હવે વરસાદ વરસશે અને પછી આપણે એનાથી પહેલા ઝારા ઝાંખરા કંઢા મંઢા બધા સાફ કરી નાખે. આપણા જીવનરૂપી ખેતરમાં પણ શું છે? એ ઝાડા છે, ઝાંખરા છે, કંઢા છે, કઈક ચીજો રહેલી છે. આ બધી શું કહે? વેર ઝેર કસાય કોર પીવાય. જીવનરૂપી ખેતરમાં કચરાના ઢગલા પડ્યા હોય ને આપણે ખેતીવાડી કરવા જઈએ, ધર્મરૂપી ખેતી, તો એ ખેતી આ ઝારા ઝાંખરામાં શું થઈ જાય? બધી અટવાઈ જાય. ચોખ્ખી ભોમ બનાવી. ગોમીબાઈ કહે છે કે આ ઝારા ઝાંખરા બધું સાફ કરી અને ભોમ એટલે જમીનને એકદમ સાફ કરી નાખવી. પછી આગળ કહે છે ટીંબા ટેકરા સરખા કરીને, ટીંબા ટેકરા સરખા કરીને ફરતે બંધ બંધાઈ, રહેણી વાળવીરા મજબૂત કરાવી, રહેણી વાળવીરા મજબૂત કરાવી, કસર ન રાખવી કાંઈ, હો વીરા મોરા કરો ને સાચી કમાઈ. ટીંબા ટેકરા સરખા કરીને ખેતરમાં ઓ ખેતરને જોવાનું, એ ખેતરને જોવાનું, બેને જોવાનું. ઓ ખેતરને ખેડૂત જુએ. આપણે પણ ખેડૂત રહેલા છીએ, કારણ કે મન વચન અને કર્મ આપણા છે. ખેડૂત છીએ આપણે પણ, ખેતીવાડી કરવાની છે આપણને. તો ટીંબા ટેકરા બધા શું કરવા પડે? ખેતરને સમથળ બનાવવો પડે. અને પછી ફરતે બંધ બંધાઈ. શું બનાવવું પડે? હા, પાર. હા, ને કાપો એવું કર, પાણી બંધ બંધાઈ, એ બધું કરવાનું. રહેણી વાળવીરા મજબૂત કરાવવી. રહેણી વાળવીરા, રહેણી એટલે હે કહેણી ને રહેણી. વાળવીરા મજબૂત કરાવી. રહેણી શબ્દનો પ્રયોગ તો કચ્છીઓમાં થાય છે. તમે શું કરો છો એના? રેણી કેણી કેરી, મતલબ કે આચાર વિચાર કેવા જ છે. તો તારે જે મજબૂત વાળ બનાવવાની છે એ આચાર અને વિચારની તારે મજબૂત વાળ બનાવવાની છે. કસર ન રાખવી કાંઈ, આમાં તારે જરાય કસર ન રાખવી. ખેડૂત કસર રાખે ને ખેતરમાં તો એને જ નુકસાની છે, અને કસર જો ન રાખે તો એને ફાયદા જ છે. તે રીતે ગોમીબાઈ કહે છે કે તું તારા જીવનરૂપી ખેતરમાં કાંઈ કસર ન રાખતો. પછી છેલ્લે આગળ વાત કરે છે, નેમ ધર્મના ધોરી જોતરી, નેમ ધર્મના ધોરી જોતરી, હરખના હાડ હંકાઈ, હરખના હળ હંકાઈ, સદગુરુ શબ્દના બીજ વાવીને, સદગુરુ શબ્દના બીજ વાવીને, પ્રેમના પાણી પાઈ, હો વીરા મોરા કરો ને સાચી કમાઈ. નેમ ધર્મના ધોરી જોતરી. નેમ આપણે નિયમ કહીએ. નિયમની ધોસરી, ધોરી, જોતરી. બળદ હોય ને તો એના પર ઓ રાખે, શું કહેવાય? એ બળદના અહીંયા ગાલ કાંધ પર રાખે તો
પછી પેલો બાંધે, શું કહેવાય? હા, પછી જોતર બાંધે. તો આપણને ખેતી કરવાની છે જીવનરૂપી ખેતરમાં, તો આપણને પણ અહીંયા રાખવી પડશે. મનુભાઈ, દૂસરી જુંવરી અહીંયા રાખવી પડશે. પછી પેલી જોતર બાંધવા પડશે. શેના? તો કે નિयमना. लड्डू भी खाना ने मोक्ष में भी जाना, दो तो काम चलता नहीं है. हाँ, वो चलता है, कभी कभी किसी का चलता है, वो लड्डू भी खाते हैं, मोक्ष में भी जाते हैं. वो सबका नहीं है काम. कोको केवा महाराज થઈ ગયા કુરગુરુ જેવા. કુરગુરુ તમે સાંભળ્યું છે નામ? એ માટલો ભરીને ભાત ખાતા, માટલો ભરીને ભાત ખાય. ક્યારે તપસ્યા કરતા નહીં. સાધુઓ એના પર નફરત કરતા. પક્ષીઓ હે ગઈ સાલ પર મણી સાલે ઈ જ વખાણ હતા. હે મણી સાલે में दृष्टांत मणी ठेकाणे एकड़ो ज वे, गई साल जो थोड़ो वे, एकड़ो ज वे दृष्टांत बापा. ई ज कुरगुरु वे. पर्यूषणमां दिवसोमां कुरगुरु खाता. बोलो. अने ब्या साधु चौंधा ई ने साधु बन्यो है खाउद्रो. પણ એ પર્યુષણના દિવસોમાં સાધુઓ થૂંક્યા હશે. જો કે સાધુઓ એવા ન હોય. આ તો પછી કથા અમે બનાવીને લાંબી કરી નાખીએ. બહુ બધા સાધુઓને બગાડી નાખીએ. કથાકાર તો બધું આવું જ કરે, ક્યાંક સુધારે ને ક્યાંક બગાડે. એ કુરગુરુ પર્યુષણમાં ખાતા હશે, ગૌચરી કરતા હશે, તો ગૌચરી કરતાં કરતાં વિચારે છે હું ખાઉદ્રો મોટા દિવસોમાં પણ આટલા ભાત ખાઉં છું. આ સાધુઓને બધાને ધન્યવાદ. પહેલાં સાધુઓ એને શું કહે છે? ખાઉદ્રો ચેતા, એટલે નિંદા કરે છે ને એ પોતાની નિંદા કરે છે. તો એ કુરુગુરુને ખાતા ખાતા કેવલ જ્ઞાન થઈ ગયું. એ સરળ લોકો હતા. ये लड्डू भी खा सकते थे और मोक्ष में भी जा सकते थे. बाकी तो આપણને બધાને નિયમ ધર્મના જોતર બોતર બધા બાંધવા પડશે. છેલ્લી વાત કરે છે સદગુરુ હરખના હળ હંકાઈ. એટલે જે તે ધર્મ ધ્યાન કરવું હોય, ભક્તિ કરવી હોય, ઉમળકા સાથે કરવાની, ભાવોલ્લાસ સાથે. જો તમે કેવી સરસ મજાની 11 દિવસ સુધી પારસનાથ ભગવાનની ભક્તિ કરી ભાવોલ્લાસ સાથે, તો આવી રીતે ધર્મ ધ્યાન પણ હરખ સાથે કરવાનું. ન છૂટકે નહીં. ચોમાસું આવ્યું છે, મહારાજે વેટે નવનબોને સંખ્યા ઘટી વેંદી, તો મહારાજે કે માઠો લગ્નો એવા વિચારથી ક્યારે પણ ધર્મ ધ્યાનમાં જોતરાવું નહીં. હરખથી જોતરાવું. હાલો અને ટાઈમે નેવરા વેઠાયું. હોતે ન ધરગી પડે, હોતી ન ધરગી પડે. સદગુરુ શબ્દના બીજ વાવીને, પછી બીજ વાવવાના છે જીવનરૂપી ખેતરમાં. તો ગોમીબાઈ કહે છે શેના બીજ વાવવાના? તો સદગુરુ તમને શબ્દ આપશે. શબ્દ એટલે કાંઈ વચન આપશે, એવી કોઈ વાત આપશે. એ વાતને તમે વાવજો જીવનરૂપી ખેતરમાં અને એને પાણી પાજો. શેનું પાણી પાજો? પ્રેમના પાણી પાઈ, પ્રેમનું પાણી પાજો. છેલ્લી વાત, સોમભારથી સદગુરુ મળ્યા, સોમભારથી સદગુરુ મળ્યા, પૂર્વતણી કમાઈ. બાઈ ગોમીએ ખેતી કીધી, બાઈ ગોમીએ ખેતી કીધી, અઢળક નીપજ આઈ, હો વીરા મોરા કરો ને સાચી કમાઈ. સોમભારથી સદગુરુ મળ્યા, પૂર્વ તણી કમાઈ. પૂર્વજનોના કાંઈક મારી કમાણી હશે કે મને સદગુરુ મળ્યા. બાઈ ગોમીએ ખેતી કીધી. ગોમીબાઈ પોતે કહે છે કે મેં ખેતી કીધી,
સદગુરુના શબ્દરૂપી બીજ વાવ્યા, અઢળક નિપજ આવી. શું થયું? પુષ્કળ પુષ્કળ ઉત્પાદન થયું. બસ આવી રીતે સારું વાવે તો સારું ઉત્પાદન થાય, અને નરસું વાવે તો નરસું ઉત્પાદન થાય, અને એનું નામ છે વિપાક. વિપાક આ સ્પેશિયલ શબ્દ રહેલો છે, વિપાક. આ વિપાક સૂત્ર એની માંડણી કેવી રીતે થાય છે? આમ તો પહેલાં હું સીધો વાંચવાનો હતો, ગરડાટી બોલાવવાની હતી, પણ પછી વિચાર્યું ના થોડાક સરખી વ્યવસ્થિત રીતે આપણે કરીએ. પહેલાં તો એ વિપાક સૂત્રની માંડણી કેવી કરે છે એ આપણે વિચારીએ. જરા ટાઈમ લાગશે. તેણમ કારેણમ તેણમ સમયણમ ચંપાણામમ ણેરી હોથા વણવો પુણભદ્દે ચૈયે વણવો. હરેક સૂત્રમાં વણવો આવે. વણવો એટલે શું? આગળના સૂત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે એ તમે જાણી લેજો, એટલે વણવો. તેણમ કાલેણમ તે કાળે. તે કાળે એટલે કયા કાળે? કે અવસર પીણી કાળના ચોથા આરામાં, અને તે સમયે એટલે ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા તે સમયે. ત્યારે ચંપા નામની નગરી હતી. ચંપાણાણમ ણયરી હોથા. પ્રાકૃતમાં ન શબ્દ નથી, પ્રાકૃતમાં ણ શબ્દ છે, અને નમો નથી. હકીકતમાં નવકાર મંત્રમાં ન છે જ નહીં, ણ છે. શબ્દ જ, અક્ષર જ નથી પ્રાકૃતમાં, માગધીમાં ન. પણ સાહિત્યકારો એમ કહે છે ન અભેદ, ભેદ નથી, પણ શબ્દ એ શબ્દ છે. નમો તમે બોલજો, તમારા મોઢામાં કંઈ પ્રક્રિયા થશે. ન બોલીશું તો અલગ પ્રક્રિયા થશે. એટલે અસલ નવકાર મંત્રમાં ણમો છે. એટલે અહીંયા પણ ચંપા નામમ ન કીધું, નામમ નયરી નહીં. શું કીધું? ણયરી હોથા. ચંપા નામની નગરી હતી. બાકીનું બધું જ વર્ણન આગળ સૂત્રોમાં આવી ગયું છે, તે તમે વાંચી લેજો, જાણી લેજો. એ નગરીના બહારના ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામનું એક ઉદ્યાન હતું. બાકી નગરીનું વર્ણન, ઉદ્યાનનું વર્ણન ઔપાતિક નામના આગમમાં આવી ગયું છે, એ તમારે વાંચી લેવાનું. અહીંયા માંડણી કરે છે. પછી શું કહે છે? તમને કંટાળો આવશે થોડી વાર માટે, પણ આપણે તો મોજ કરવાની છે. તેણમ કારેણમ તેણમ સમયણમ સમણસ ભગવો મહાવીરસ અંતેવાસી અજ સુહમે રામમ અણગારે જાય સંપણે ઝા પંચહી અણગારે હિમ અણઘાર રસે હિમ સદ્યમ સંપૂર બુડે પુવાણું પુડ્યમ ચરમાણે ગામાણું ગામમ ડોઈ જમાણે સુહમ સુહેણ વિહરમાણે જેણેવ ચંપાણયરી જેણેવ પુણભદ્દે ચૈય તેણેવ ઉવા ગચ્છિતા અહા પડિરુહમ ઉગહમ ઉગીર્ણ રહી અહા પડિરુવમ ઉગહમ ઉગીર્ણિતા સંજમેણમ તવસા પાણમ ભાળે માણે વિહરઈ પરેશાણી ગયા ધમમ સ્વચા હિષભ જામેવ દિશ્યમ પાયુ ભૂયા તામેવ દિશ્યમ પડી ગયા. સમજ્યા? આપણે સમજીશું. કલ્પસૂત્ર છે ને એ અસલ નથી, મતલબ વિવેચન કરેલો છે કલ્પસૂત્ર. અસલ છે બારસા સૂત્ર.